શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જે સ્થાનની અંદર બેઠા છે એમાં આપણને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એમના યોગની અંદર આપણે આવી છીએ તો આપણી કેટલી બધી ઉર્ધ્વગતિ થાય. પેલા સાપ સીડીની રમત આવે ને, તમારામાંથી ઘણા બધા રમ્યા હશે. તેમાં અમુક પાસા પડે કે જ્યાં આગળ સીડી હોય, આમ 100 ખાના હોય છે, અને પહેલાં જે ખાના આવે એ ખાનામાં અમુક સીડી ઠેઠ 90 થી 100 વચ્ચે જાય છે. પાછો 99 ઉપર એક સાપે મૂકેલો છે. ત્યાં આગળ જો કુકરી પડે તો પાછું પહેલાં 10ની અંદર આવી જાય. પણ ભગવાનને સંતનો સંબંધ થાય તો વચલા ફર્સ્ટ પંક્તિમાંથી, પહેલી પંક્તિમાંથી છેલ્લી પંક્તિ વચ્ચે 8 પંક્તિ આપણે બાયપાસ કરી દઈએ અને ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા જેમાં સંતોનો સંબંધ થયો તો એ પણ લાભ જેને જેને થયો એના દ્રષ્ટાંતો આપ્યા. શ્રીજી મહારાજનો જેમને ડાયરેક્ટ યોગ થયો એનાથી પણ કેટલો લાભ થયો, દ્રષ્ટાંતો પણ તમે સાંભળ્યા. જેમ કે રે સગપણ હરિવરનું સાચું મુક્તાનંદ સ્વામીનું ભજન હતું, અને એ સાંભળીને પણ શ્રીજી મહારાજ એ બેનને તેડવા માટે આવ્યા. એવી રીતે પેલું ચૂનાનું પોતું નાખ્યું એ પણ સંતોને ભિક્ષાની અંદર આપ્યું, અને એમાં પણ શ્રીજી મહારાજ પોતે બેનને તેડવા માટે આવ્યા. રતો બસ્યો તો એને સીધો જ શ્રીજી મહારાજનો સંબંધ થયો, અને મહારાજનો પગ ભટકાયો, અને પછી રતો બસ્યો થયો અને શ્રીજી મહારાજનો ભાઈબંધ બન્યો. અવરા ખાચર ને વાઘા ખાચરની વાત કરી, જગન્નાથીના તાકા હતા. હવે જે કપાસના જીવ હતા એ બધા દેવતાઓ થયા. આટલી બધી મોટી પ્રાપ્તિ થઈ. આવા ઘણા બધા પ્રસંગો છે. એમને સમય એટલો હતો એટલે સમયની અંદર તમને આ બધી વાતો સમજાવી, પણ આ બધી વાતો સાચી વાત છે. મુસલમાન બાઈ હતી ભાલની, સોઢી ગામની. સ્વામિનારાયણ ભગવાનને માત્ર એક દાંતણ આપ્યું, ખુદા જાણીને દાંતણ આપ્યું, અને સ્વામિનારાયણ ભગવાન પોતે એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. હવે એ બાઈ તો ખુદાને માટે જ એમને આ બાવળનું રોપો કરેલો હતો, એટલે પ્રતીતિ આવી ગઈ કે આ સાક્ષાત ખુદા આવ્યા છે, અને એ જાણીને દાંતણ આપ્યું એટલે મહારાજ પોતે રાજી થયા. પણ લક્ષ્મીબાઈ તો પતિતા હતી, એ તો ગણિકા હતી. એનું બીજું નામ નાથી, ગામની ઉતાર કહેવાય. પણ એ યજ્ઞની અંદર પોતે મહેનત કરીને 1 મણ કે 2 મણ જાતે ઘઉં દળ્યા, અને યજ્ઞની અંદર એ લોટ છે કામમાં આવ્યો. શ્રીજી મહારાજે એના આવાસની અંદર પધરામણી કરી. મુક્તાનંદ સ્વામીએ એ પ્રસંગનું આખું ભજન લખ્યું. સજની કોડે મારે આનંદ ઘેર શ્રીજી પધાર્યા. એ મુક્તાનંદ સ્વામીએ ભજન લખ્યું, અને મહારાજ ત્યાં પધાર્યા. અને શ્રીજી મહારાજે વાત કરી કે આજે લક્ષ્મીબાઈ છે તેનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. ક્યાંથી ક્યાં સુધી મહારાજે આ બધાને મૂકી દીધા, કેટલા બધા આગળ વધારી દીધા. લક્ષ્મીબાઈની વાત કરી, આ બીબડીની વાત કરી, પણ જે વિરોધીઓ હતા અને એમના સંબંધની અંદર આવેલા હતા એ લોકોને પણ શ્રીજી મહારાજે તક આપી. એ કેવી આશ્ચર્યની વાત કહેવાય. જેમ તલવાર છે અથવા ચપ્પુ છે, તમે આમ કાપો તોય કપાય ને આમ કાપો તોય કપાય. જે વંદન કરે એનું પણ કલ્યાણ કર્યું, જેને નિંદા કરી તો એનું શ્રીજી મહારાજે ભલું તો ઈચ્છ્યું. મહારાજને હેરાન કર્યા. દાખલા તરીકે સેવકરામ હતા, સેવકરામની શ્રીજી મહારાજે સેવા કરી. શ્રીજી મહારાજે તો હેરાન જ કર્યા કહેવાય, કારણ કે મહારાજને કોઈ દિવસ સેવકરામે ખાવાનું આપ્યું નહીં. પણ છતાંય શ્રીજી મહારાજે બીજો જન્મ એને આપ્યો સત્સંગની અંદર. ગરીબ હતા, દરિદ્રી હતા, અને પોતે એ રજપૂતની અંદર જેનો જન્મ થયો તો કોઈકે વાત કરી કેમ ગરીબ છે. મહારાજે કીધું આ સેવકરામ છે, ખાવાનું આપ્યું નહોતું એટલે આવી પરિસ્થિતિ છે.
પણ સત્સંગનો યોગ થયો તો એમનું પણ કલ્યાણની ઈચ્છા શ્રીજી મહારાજના મનની અંદર. યોગીજી મહારાજ એકવાર ગોંડલની અંદર હતા અને તે વખતે ખાંભા ગામ છે. એ ખાંભા ગામની અંદર એક બ્રાહ્મણ 80 વર્ષની ઉંમર, આત્મારામજી એનું નામ, રાજુલાના વલ્લભભાઈ એમને લઈ અને પોતે યોગીજી મહારાજના દર્શન કરવા માટે ગોંડલ લાવેલા હતા. યોગીજી મહારાજ આગતા સ્વાગતા કરી. યોગીજી મહારાજની સરભરાથી પોતે બહુ રાજી થયા, પ્રસન્ન થયા. અને પછી છેલ્લો દિવસ થયો, યોગીજી મહારાજને સાષ્ટાંગ દંડવત કર્યા. એમણે વાત કરી કે સ્વામી, હું બ્રાહ્મણ અને હું આજ દિવસ સુધી કોઈને નમ્યો નથી. કારણ કે બ્રાહ્મણો બધાના ગુરુ કહેવાય, બધા આવીને બ્રાહ્મણને નમે. ત્યાંના જે દરબાર, એ દરબાર એને આખી જિંદગી સુધી ખાવાનું આપ્યું, સીધું સામાન, એ બધું જ. પણ એમને કોઈ દિવસ કે હું પગે લાગ્યો નથી અને એમને મેં હાથ જોડ્યા નથી. એ આવીને મને પગે લાગે અને મારા ચરણનો સ્પર્શ કરે, પણ હું કોઈને નમ્યો નથી, પગે લાગ્યો નથી અને શુદ્ધ જીવન જીવ્યો છું. કોઈ દિવસ મેં ખોટું કામ કર્યું નથી. યજમાન વૃત્તિ કરી છે, પણ કોઈ દિવસ ખોટું કામ મેં કર્યું નથી. અને યોગીજી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી યોગીજી મહારાજ પાસે એમણે વાત કરી કે સ્વામી, મારા મનમાં એક પ્રશ્ન છે કે આપના માટે મને આટલો બધો ભાવ ઉત્પન્ન થયો, એ ભાવનું કારણ શું? કે પૂર્વે આપણો કંઈક સંબંધ તો થયો જ હોવો જોઈએ, બાકી આવો ભાવ ઉત્પન્ન થાય નહીં. એ કયો સંબંધ હશે? યોગીજી મહારાજ કે સંબંધ શું? જેતલપુરમાં તમે તળાવમાં લાડવા નાખેલા એ સંબંધ. હવે આ ખ્યાલ આવ્યો? હવે એ તો મહારાજના વિરોધી હતા. હવે શ્રીજી મહારાજના વિરોધી હતા તો પણ તમે જો આ છઠ્ઠી પેઢીએ આ શ્રીજી મહારાજે દયા કરીને યોગીજી મહારાજનો સંબંધ છે, યોગીજી મહારાજનો સંબંધ કરાવ્યો. હવે આજે એક વાત છે, બીજી પણ આપણને એક વાત હરિતિલક સ્વામીએ કરી અને સમજાવ્યું શા માટે આટલી બધી મોટી વેલ્યુ એની છે. અનિલ અંબાણીનું દ્રષ્ટાંત આપ્યું. કોઈ શાક બકાલાનો વેપાર કરતા હોય, એની સાથેનો જો આપણે સંપર્ક હોય, ભાગીદારી હોય. હવે વકરો જ ઓછો થતો હોય, 200-500નો વકરો થતો હોય, 100 રૂપિયા 50% ભાગીદારીમાં મળે. અને પહેલામાં તમે ખાલી 1% ભાગીદારી હોય તો તમને કેટલું બધું પ્રાપ્ત થાય. એ બધું વર્ણન 32 કરોડની વાત કરી. જેટલા હોય એટલા 32 કરોડ હોય તો રોજના 3 લાખ ઉપર થયા. 10%નો તમે નફો ગણો તો પણ એટલું થયું ને. તો એટલો બધો લાભ તો અંદર થાય છે. એ વર્ણન પણ આપણને કર્યું, સમજાવ્યું કે અહીંયા એક દિવસ તમે કામ કરો, સત્સંગ કરો તો એક કલ્પમાં તમે જેટલું કામ કરો એટલું એક દિવસમાં સત્સંગની અંદર કામ થાય છે. પણ સાથે બીજી પણ એક અગત્યની વાત કરી, એ આપણે ચૂકાય નહીં. હવે જો પહેલાને અક્ષરધામ લઈ ગયા, તે અક્ષરધામમાં ભ્રમરૂપ કરીને બેસાડી દીધા. મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, લક્ષ્મીબાઈનું કલ્યાણ, ભાલની બીબડીનું કલ્યાણ, રે સગપણ હરિવરનું સાચું એનું પણ કલ્યાણ. તો શ્રીજી મહારાજે એમને અક્ષરધામમાં બેસાડી દીધા. હવે એ કેવું છે કે અક્ષરધામના દર્શન કરાવે. જેમ શાસ્ત્રીજી મહારાજ ઘણા બધાને સમાધિની અંદર અક્ષરધામના દર્શન કરાવ્યા, પછી આ લોકની અંદર આવ્યા ને, પાછા આ લોકની અંદર આવ્યા, એ પ્રસંગ પણ ઉપસ્થિત થાય. નારાયણદાસ કરીને એક સમાધિવાળા હતા, એ પણ અક્ષરધામની અંદર સમાધિની અંદર જતા, સમાધિની અંદર જ્યારે જાય ત્યારે શ્રીજી મહારાજના દર્શન થાય, અનંત મુક્તોના દર્શન થાય. આ લોકની અંદર પાછા આવે તો શ્રીજી મહારાજે અંત્યના પહેલા વતનામૃતમાં વાત કરી કે જ્યાં સુધી સમાધિની અંદર હોય ત્યાં સુધી એને સુખ શાંતિનો અનુભવ થાય. પણ જો એના જીવનની અંદર આત્મનિષ્ઠાની દ્રઢતા ના હોય, એમના જીવનની અંદર વૈરાગ્યની દ્રઢતા ન હોય, તો સારા પદાર્થને દેખીને ચાળા ચૂથવા લાગે. આ શબ્દ શ્રીજી મહારાજે અંત્યના પહેલા વતનામૃતની અંદર કીધો. એટલે દર્શન તો કરાવે, દર્શન કરાવીને બીજો જન્મ આપે, એની સ્મૃતિ અપાવડાવે કે ભગવાનનું એવું અપાર દિવ્ય સુખ છે. આપણા બધાનો વિચાર કરો, મૂર્તિમાન અક્ષરધામનો જ વિચાર કરો. પ્રમુખ સ્વામી મહારાજ છે, જ્યારે જ્યારે સ્વામીના દર્શન કરવા માટે હરિભક્તો જાય છે, સંતો જાય છે, સ્વામી વિશિષ્ટ દ્રષ્ટિ કરે તો આપણા મનમાં એમ થાય કે આપણે અક્ષરધામની અંદર જ બેઠા છે. જગતનું વિસ્મરણ થઈ જાય.
સારંગપુરના જે હરિભક્ત હતા, કાચવાલા છબીલભાઈ કાચવાલા કરીને, એ વ્યક્તિ ઘણા બધા વર્ષો પહેલાં સારંગપુરથી અમદાવાદની અંદર વ્યવસાય માટે આવેલા, સ્થિર થયેલા. જ્યારે આપણા સંસ્થાની અંદર એક ગાડી નથી, અને તે વખતે છબીલભાઈ પાસે ગાડી હતી. કાચના મોટા વેપારી હતા, 4 માળનું મોટું મકાન હતું. જે વખતે જેના ઘરની અંદર ટીવી ટેલિફોન દુર્લભ, 4 માળમાંથી 2 માળમાં એના ઘરમાં ટેલિવિઝન હતા અને ટેલિફોન પણ હતા. 1980ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજના સાથે સમાગમ કરવા માટે બાપાની આજ્ઞા લીધી કે સ્વામી આપની સાથે અમેરિકા હું આવું, આપ 4 મહિના માટે પરદેશમાં વિચરણ કરવા માટે જવાના છો, આફ્રિકા, ઇંગ્લેન્ડ ને અમેરિકા, તો હું આપની સાથે આવું. સ્વામી કે તમે જાજો, વાંધો નહીં, સાથે આવો. સ્વામીની સાથે ગયા, 4 મહિના વિચરણ કરીને આવ્યા. અમદાવાદની રવિ સભામાં એમણે પોતાના અનુભવની વાત કરી. એમણે કહ્યું કે આ 4 મહિના દરમિયાન મને કોઈ સંસારનો સંકલ્પ થયો જ નથી, અને આવા સુખનો અનુભવ આજ દિવસ સુધી મને ક્યારેય થયો જ નથી. અને એમાં પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, આંખ ઉપર પાટા હતા, પેડ હતું, એટલે સ્વામી જોઈ શકતા નહોતા. સ્વામીને ત્યાં રોકાવાનું થયું, એટલે સ્વામીની રજા લઈ અને હું દેશમાં પાછો આવતો હતો, અને આંખ તો બંધ જ હતી. અને એ 20 મિનિટ કે અડધો કલાક પ્રમુખ સ્વામીની સન્નિધિ મને પ્રાપ્ત થઈ. આખી જિંદગીમાં જેવા સુખનો અનુભવ થયો નથી, એવા 4 મહિનામાં મને અનુભવ થયો. અને એ 4 મહિનાની અંદર જો સૌથી વધારે સુખનો અનુભવ થયો એ સ્વામી જોઈ શકતા નહોતા ત્યારે. હવે આ સમાધિ જેવા સુખનો અનુભવ થયો, પણ પછી આ લોકની અંદર આવે, એટલે આ લોકની અંદર માણસોના સંપર્કમાં આવે, ધંધાના સંપર્કમાં આવે, આપણા સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, એ બધાનું આપણને વિસ્મરણ થઈ જાય છે. એટલે સાથે સાથે આપણે એવું પણ સમજવાનું કે ભગવાન દયા કરે, કૃપા કરે, અને કૃપા કરીને આપણને આ સત્સંગનો યોગ આપે, એ એમની બહુ મોટી દયા છે. 84 લાખ યોની મટી જાય છે. ગર્ભવાસ, જમપુરી, લક 84ના બધા દુઃખો છે, એના પર બધા લીટા મારીએ છીએ આપણે. ખાલી એક વખત પણ એના સંપર્કમાં આવે, કોઈ કહેશે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જો ગુણ કોઈ ગ્રહેશે રે, ભ્રમો મોહલવાસ કરશે રે. આટલી બધી મોટી પ્રાપ્તિ છે, પછી આ લોકમાં પાછા આપણને મોકલે, સત્સંગનો આપણને યોગ કરાવે. જ્યાં સુધી આપણે નિર્વાસનિક ન થઈએ, જ્યાં સુધી આપણે ભ્રમરૂપ ન થઈએ, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણની સેવામાં અક્ષરધામ આપણે રહી શકતા નથી. એટલે શ્રીજી મહારાજે વતનામૃતમાં વાત કરી, મધ્યનું 45મું વતનામૃત. એ વતનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારે તમારામાં એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી, પણ તમે સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ સત્સંગની અંદર ટકશે નહીં, તમારો પગ સત્સંગમાં નભશે નહીં. એ મહારાજ આપણને વાત સમજાવે છે. અને કરવાનું શું? શુદ્ધ ભાવથી ભક્તિ કરવાની, બસ. બાકી આ જો સ્વભાવનો વિચાર કરે, સ્વભાવ ટાળવાની વાત કરી, જ્યાં સુધી સ્વભાવ ગયા નથી, માન ગયું નથી, કામ ગયો નથી, ઈર્ષા ગઈ નથી, મત્સર ગયો નથી, સ્વાદ ગયો નથી, સ્નેહ ગયો નથી, ત્યાં સુધી અક્ષરધામની અંદર ભગવાનની આપણે સેવા કરશું કેવી રીતે? પ્રમુખ સ્વામી મહારાજ સામે બેઠા હોય, પ્રમુખ સ્વામી મહારાજને આપણે દર્શન કરતા હોઈએ, અહીંયા આગળ એ અક્ષરધામ મૂર્તિમાન આપણે વાત કરીએ છીએ ને, મહિમાની વાતો, આપણને સુખ નહીં આવે. જો આપણને કોઈ હરિભક્ત સાથે બનતું ના હોય ને એ હરિભક્ત આવીને બેસે, આપણને આ ક્યાં આવ્યો મારી બાજુમાં, તો આ અક્ષરધામ જ છે. આપણે મૂર્તિમાન અનુભવ થાય જ છે. અહીંયા આગળ પણ આપણને એ સુખનો અનુભવ થતો નથી, તો ચોખ્ખા થયા વગર આપણે ભગવાનના ધામમાં જશું કેવી રીતે? ભગવાનના ધામમાં એવી રીતે જવાય એવું છે નહીં. હવે બીજો એક વિચાર કરો, આ સ્વભાવ ટળે? માની લો આ લોકની અંદર કોઈ વ્યક્તિને વ્યસન છે, 10 વર્ષનું સિગરેટનું વ્યસન છે, અથવા તમાકુનું વ્યસન છે. અમે કેટલાય હરિભક્તને એટલે વાત કરીએ કે ભાઈ તમાકુ છોડો ને, 5 વખત કીધું હોય, 10 વખત કીધું હોય, 25 વખત કીધું હોય, તો જેમ લગ્ને કુંવારો થાય ને, એમ દરેક વખતે આપણે વાત કરવાની. કેમ છે, મસાલાનું કેમ છે, તમાકુનું કેમ છે, ચાલુ જ થઈ ગયું હોય.
એ અઘરું પડે છે. હવે 10 વર્ષનું તમાકુ અઘરું પડે તો 10 વર્ષથી સિગરેટ હોય તો, 10 વર્ષનો દારૂ હોય તો, 10 વર્ષનું બ્રાઉન શુગર હોય તો ભૂકા નીકળી જાય છે. એને કાનોરે હોસ્પિટલમાં મોકલો કે પછી ત્યાં આગળ વડોદરાની રિહેબ સેન્ટરમાં મોકલો, અઘરું પડે. છૂટતું નથી, એમની છૂટે છે, માણસ છોડી પણ દે, પણ બહુ અઘરું પડે. અને 40 વર્ષનું વ્યસન હોય તો, 50 વર્ષનું હોય તો, 60 વર્ષનું હોય તો, 100 વર્ષનું હોય તો. હવે આપણે એક વિચાર કરો કે આપણે એક જન્મમાં એક જ વખત ક્રોધ કર્યો છે અને અનંત જન્મ આપણે ધારણ કર્યા, તો અનંત જન્મમાં દરેક જન્મમાં આપણે એક એક વખત ક્રોધ કર્યો હોય તો એ આપણે એ જે ક્રોધનું વ્યસન પડ્યું એ કેવું મજબૂત વ્યસન છે. એ કામનું વ્યસન કેવું છે, એ માનનું વ્યસન કેવું છે. તાકાત છે આપણી તાકાત નથી. ભલભલા મોટા મોટા સાધકો, ભલભલા ભક્તો, ભલભલા દેવતાઓ, ભલભલા ઋષિમુનિઓ ઊંધા પડી ગયા છે. દુર્વાસા જો તો ક્રોધ તરીકે પંકાયેલા, ક્રોધી ઋષિ તરીકે પંકાયેલા છે. વશિષ્ઠ લોભી તરીકે પંકાયેલા છે. એ જાય એવું નથી. એટલે ભગવાનને સંતની આપણે જરૂર પડે છે. તો કરવું શું? આના વગર આત્યંતિક કલ્યાણ છે નહીં. ભગવાનના ધામમાં બેસાયું છે નહીં. જો આપણને બહુ આગળ લઈ જશે, આપણને મદદ કરશે, એની ના નથી. સંત સ્વામી ઘણી વખત દ્રષ્ટાંત આપતા, માં હોય એને સંતાનમાં પ્રેમ હોય. પહેલા જમાનાની અંદર ટાંકીઓ હતી નહીં, નળ હતા નહીં. કૂવો પાણી ભરવા માટે માં જાય તો 2-3 બેડા ભેગા લઈ જાય, કારણ કે કૂવો દૂર હોય. હવે વારે વારે આંટા ક્યાં ખાવાના, ઘરની અંદર રસોઈ કરવાની, વાસણ ઉટકવાના, સફાઈ કરવાની, કપડાં ધોવાના, કચરા પોતા કરવાના, આ બધું કામકાજ કરવાનું. એટલે 3 બેડા ભેગા લઈને જાય અને ત્યાંથી પાણી ભરીને આવે અને બગલની અંદર પણ એકાદ બેડું મૂકેલું હોય. તો સંત સ્વામી પોતે વાત કરતા, ઘરમાં જેવા દાખલ થાય એનું સંતાન હોય એમાં પણ પ્રેમ છે, અને ઉંબરા પર એનું સંતાન મળે. અને જો માં ત્યાં આગળ હોય અને માં છે એ ત્યાં આગળ એને ઊંચકી લે, જો હાથ એ સંતાન ઊંચું કરે તો, પણ ત્યાં આગળ ટળવળે અને રડે અને આગુ પાછું થાય તો ધક્કો મારી નીકળી જાય, તો પછી એને સપોર્ટ ના થાય. એમ આપણે આટલું જ કરવાનું છે. આપણે જો શુદ્ધ ભાવથી ભગવાનની ભક્તિ કરીએ, આપણે દંભ ના કરીએ, શુદ્ધ ભાવથી, ભલે થોડુંક થાય, પણ જો શુદ્ધ ભાવથી કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતા જઈએ તો અંધ ઘડીએ પણ આપણને ચોખ્ખા કરી, નિર્વાસનિક કરી અને આપણને એમના ધામમાં લઈ જશે. એક નિષ્ઠામાં ફેરફાર ન થાય અને જેવી આપણી શ્રદ્ધા શક્તિ હોય, દંભ નહીં. જો દંભ કર્યો તો ભગવાન રાજી થાય નહીં. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો, અવિલોકી રે, જુએ અંતરની આશ કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. સખી ઉપર ને રંગે રાચે નહીં, દંભ દેખી રે, રહે દયાળુ દૂર કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. ભગવાન છે, દંભ દેખીને દૂર જતા રહે. શુદ્ધ ભાવથી ભક્તિ કરવાની આપણે વાત કરીએ છીએ ને, એની પુષ્ટિમાં તેમાં એ વાત કરીએ છીએ કે આપણે શુદ્ધ ભાવથી ભક્તિ કરીએ, પણ દંભે કરીને ભગવાન રાજી થતા નથી. પણ સાધુ હોય કે ગ્રહસ્થ હોય, હરિભક્ત હોય, પણ ભગવાન જો દંભ જોવે, ઉપરનો ભાવ જોવે તો ભગવાન રાજી થતા નથી. વડતાલનું મંદિર ચાલુ હતું. સંવત 1880 સાલનો આ પ્રસંગ છે. ભક્તિપ્રિયાનંદ સ્વામી એ પોતે સેવાની અંદર બધા સંતોને જોડેલા હતા. પાયાનું કામ હતું અને ગારો થયેલો હતો. માટીની અંદર બધા પાણી નાખીને એને પેલું કરતા હતા. શ્રીજી મહારાજ ત્યાં ખુરશી નાખીને બેઠા હતા. મહારાજ બહુ રાજી થયા અને સંતો છે એની સેવા જોઈને અતિશય પ્રસન્ન થયા. ભક્તિપ્રિયાનંદ સ્વામીને મહારાજે બોલાવ્યા અને બોલાવીને વાત કરી કે આવો, મારે તમને ભેટવું છે. મહારાજ હાથ ગારાવાળા છે, આ શરીર પણ ગારાવાળું છે. મહારાજ કે ગારો નથી, આ ચંદન છે. આવો બધા.
મારે તમને ભેટવું છે. જેના શરીરે ગારા છે બધા મારી પાસે આવો, મારે બધાને ભેટવું જ. ગુણાતાન સ્વામી ત્યાં હતા. ગુણાતાન સ્વામી તે વખતે સેવામાં નહોતા. સ્વામી બહારથી આવ્યા, સ્વામી દૂર ઊભા હતા. અને શ્રીજી મહારાજ જેવું આ બોલ્યા ને, જેના ગારાવાળા શરીર છે બધા મારી પાસે આવો, મારે બધાને ભેટવું છે. એટલે પછી શ્રીજી મહારાજ બધાને ભેટ્યા. મહારાજ બહુ રાજી થયા, મહારાજ પ્રસન્ન થયા. પણ કેટલાક અમુક સંતો હતા, એ સંતોને એમ થયું ચલો આપણે ગારો લગાડીને જઈએ. સેવામાં નહોતા, તે ગારો લગાડીને ગયા. તો શ્રીજી મહારાજ બેસી ગયા. શ્રીજી મહારાજ કે આ અમથા લગાવીને આવ્યા છે. એ એમ રાજી થતા નથી. આ પોપાભાઈનું રાજ નથી. એમને બધું ખબર પડે છે, બધું જ જાણે છે. તન કી જાણે, મન કી જાણે, બધું જાણે. નારાયણદાસની મેં તમને વાત કરી, જો સમાધિનું સુખ શ્રીજી મહારાજે આપ્યું એની ના નહીં. પૂર્વના સંસ્કાર, શ્રીજી મહારાજનો સંબંધ, મહારાજની કૃપા એમણે એવા કર્યા હશે તો શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરીને સમાધિમાં મોકલ્યા. પણ બીજી પણ એક વાત હતી, એ પણ શ્રીજી મહારાજે છતી કરી. નારાયણદાસ હતા, હવે શ્રીજી મહારાજ બધાને નવો ડગલો આપતા હતા. પણ મહારાજે કીધું કે જેની પાસે ન હોય મારી પાસે આવીને તમે લઈ જાઓ. હવે એમની પાસે જૂનો ડગલો હતો, ડગલી. હવે એ હતું તેણે શું કર્યું, એમણે જેને ઉકરડામાં નાખી આવ્યા તો નવો મળે, બાકી નવો તો મળે નહીં. મહારાજ પાસે આવ્યા, મહારાજે આપ્યો. પણ બીજે દિવસે પેલા ખાતર માટે ઉકરડો પેલું કરતા હતા દાંતીથી, અને એના દાંતાની અંદર કંઈક કપડું ભરાયું ને બહાર નીકળ્યું. હાલો ડગલો બહાર નીકળ્યો. એટલે જેણે કાઢ્યો એને ધોઈને શ્રીજી મહારાજને આપ્યો. મહારાજ આ ઉકરડામાંથી ડગલો નીકળ્યો. તો નામ વાંચ્યું, નારાયણદાસ સમાધિવાળા. નારાયણદાસ સમાધિવાળા. મહારાજ એમને બોલાવ્યા. મહારાજે કીધું કે તમે મારી પાસે ડગલો માગવા માટે આવ્યા ને તમે કહેતા હતા ડગલો નથી, આ ડગલો હતો ને. મહારાજ પણ જો આ જૂનો ડગલો જેની પાસે હોય એને નવો આપવાની આપે ના પાડી હતી. મહારાજ કે જો, એટલે જો આવી રીતે કરે તો વહેલું મોડું કહો કપટ કેટલા દિન નર એહ રાખી રહેશે રે. નિષ્કુળાનંદ કોઈ દન જેમ હશે તેમ કહેશે રે. આ લાંબા સમય સુધી નભે નહીં. હરિભક્ત કરે. બોટાદનો એક કાનો સોની હતો, અને એ કાનો સોની એમણે શ્રીજી મહારાજે એટલે મૂળજી બ્રહ્મચારીએ ચાંદી કંઈક આપી હશે અથવા ચાંદીના સિક્કા આપ્યા હશે. એમાંથી શ્રીજી મહારાજ માટે એક નાની લોટી પાણી પીવા માટે બનાવવાનું કહ્યું હતું. હવે એનો સ્વભાવ આમ સત્સંગી, શ્રીજી મહારાજે ભગવાન માને, પણ એમાંથી 1.5 રૂપિયા ભારનું રૂપું એટલે કે ચાંદી એ કાના સોની એમાંથી કાઢી નાખી. અને વિચાર કર્યો કે આ 1.5 રૂપિયામાંથી આપણે રસોઈ આપીએ. તો શ્રીજી મહારાજ પાસે ગયા અને મૂળજી બ્રહ્મચારીને વાત કરી કે જો આ હું બનાવીને લાવ્યો છું લોટી, અને આ પછી એમણે કીધું કે આ મારી રસોઈ આજની. શ્રીજી મહારાજ પાસે આવ્યા. મૂળજી બ્રહ્મચારીએ વાત કરી, મહારાજ આ કેટલી સરસ મજાની લોટી બનાવી જ પાણી પીવાની, અને એમની રસોઈ પણ આજે છે. મહારાજ કે બ્રહ્મચારી આપણે આપણું જ ખાઈએ છીએ. એમણે વાત કરી કે આપણે આપણું જ ખાઈએ છીએ. કે બ્રહ્મચારી તો ભોળા બ્રહ્મચારી કંઈ સમજ્યા નહીં, શ્રીજી મહારાજ શું બોલે. એટલે પહેલાં જોઈ રહ્યા. પછી મહારાજને પૂછ્યું કાના સોનીએ કે મહારાજ લોટી કેવી છે. મહારાજ કે લોટી તો બહુ સારી છે, પણ એમાં 1.5 રૂપિયો જુદો પાડવો નહોતો. તમે 1.5 રૂપિયો નોખો પાડ્યો એ બરોબર ના કર્યું. મહારાજ મને માફ કરજો, હું ભૂલી ગયો. હું સોની અને સોનીના ધંધા પ્રમાણે મેં મારું કામ કર્યું. પણ જો કપટ કહો કપટ કેટલા દિન નર એ રાખી રહેશે, એ રે જ નહીં. બાપુભાઈ હતા અમદાવાદના, અને એ વ્યક્તિએ ત્યાં આગળ શ્રીજી મહારાજે દભાણમાં યજ્ઞ થયો. હરિભક્તો બધા ભેટ લાવે, નોંધ કરવી પડે ને, તો ત્યાં બેસીને પોતે નોંધ કરતા હતા. હવે નોંધની અંદર કોણ જાણે ગમે તે થયું. આમ તો નાગર બ્રાહ્મણ, અને શ્રીજી મહારાજ અમદાવાદમાં ગયા હતા તો મહારાજના યોગમાં આવ્યા ને સત્સંગ પણ થયો. શ્રીજી મહારાજ એમ થયું કે બહુ વિશ્વાસુ વ્યક્તિ છે એમ કરીને મહારાજ ત્યાં એમને લઈ ગયા. કારણ કે મયારામ ભટ્ટ સામાન્યપણે યજ્ઞમાં બધો હિસાબ રાખતા હતા. મયારામ ભટ્ટ કોઈ કારણસર આવી શક્યા નહોતા, એટલે મહારાજે એમને સોંપેલું હતું. હવે એમણે હિસાબ કિતાબ કર્યો, 2000 રૂપિયાનો ઘાટો બતાવ્યો. હવે વારે વારે આ પૈસા માગે. શ્રીજી મહારાજ કે તમે સારંગપુર આવજો, અને સારંગપુર અંદર આપણે હિસાબ કિતાબ છે એ બધું કરી દઈશું ફાઇનલ. ત્યાં આગળ આવ્યા. મયારામ ભટ્ટ પણ ત્યાં આગળ આવેલા,
અને એમણે હિસાબની વાત કરી કે 2000 રૂપિયા શ્રીજી મહારાજ પાસે એ બાપુભાઈને લેવાના થાય છે. મહેરા ભટ્ટ કે થાય જ નહીં. ઘણા બધા ઉત્સવ સમયની અંદર હું હાજર હતો, હજી સુધી એક પણ પ્રસંગ એવો બન્યો નથી કે જેમાં શ્રીજી મહારાજ તરફથી કંઈક આપવું પડ્યું હોય સામે. કંઈ ગડબડ લાગે છે. સુરાખાચર બુદ્ધિશાળી, સુરાખાચર તરત પામી ગયા. સુરાખાચર વિચાર કર્યો કે આ માણસ એમને માનેવા લાગતા નથી, હવે કઢાવા કેવી રીતે આ 2000 એમની પાસે લાવવા કેવી રીતે? એટલે એમણે યુક્તિ કરી. સાંજની સભાથી સભાની અંદર સુરાખાચાર્ય બધો પ્રસંગ ઉપસ્થિત કર્યો. સુરાખાચાર્ય વાત કરી કે કોણ મોટું? સુરાખાચર ક્ષત્રિય કહેવાય ને, રામ ને કૃષ્ણ એ ક્ષત્રિય હતા. અને વશિષ્ઠ, હવે વશિષ્ઠ તો પોતે બ્રાહ્મણ હતા, તો કે વશિષ્ઠ મોટા કે પછી રામ મોટા? એવો પ્રસંગ આવ્યો. એટલે આ બાપુભાઈ બ્રાહ્મણ, બાપુભાઈ કે વશિષ્ઠ જ મોટા, વશિષ્ઠ ઉપર બેસતા, રામ નીચે બેસતા. એ વાત કરી. સાંદીપની ઉપર બેસતા, કૃષ્ણ ભગવાન નીચે બેસતા. એટલે ક્ષત્રિય નીચે કહેવાય, બ્રાહ્મણ ઊંચા કહેવાય. હવે બરોબરનો પોરો છે ને સુરાખાચાર્ય ચડાવ્યો. સુરાખાચાર્ય કે હોય જ નહીં. ભીષ્મ કેવા સમર્થ, અર્જુન કેવા સમર્થ, કૃષ્ણ કેવા સમર્થ, રામ કેવા સમર્થ. ચડસા ચડસી શરૂ થઈ. એ જાણી જોઈને કરતા હતા, એક્ટિંગ કરતા હતા. કારણ તો બીજું હતું, 2000 રૂપિયા લેવાતા. પણ 2000 રૂપિયા અમને પોરો એવો ચડાયો, એવો ચડાયો, એવું સુરાતન ચડી ગયો એને. સુરાખાચાર્ય કે આપણે એમ કહીએ ચલો અત્યારે કોણ મોટા ખબર પડે, પરીક્ષા કરીએ, કસોટી કરીએ. ચાલો તમે દીક્ષા લઈ શકો કે હું દીક્ષા લઈ શકું, તમે સંન્યાસી થાવ અને હું પણ સાધુ થઈ જાઉં, હમણાં ખબર પડે મોટું કોણ. જો શ્રીજી મહારાજ આજ્ઞા કરે તો જોઈએ કોણ દીક્ષા લેવા માટે તૈયાર થાય, હમણાં ખબર પડે કોણ મોટું. અરે પેલા કે જો મહારાજ આજ્ઞા કરતા તો હમણાં હું સંન્યાસી થઈ જાઉં. બાપુભાઈ બોલ્યા જોઈએ ખરેખર થાય છે કે નહીં. શ્રીજી મહારાજ રમત જાણી ગયા, શું રમત કરે છે. કારણ કે સંન્યાસી થયા પછી પાછા પૈસા તો મગાય નહીં. પતી ગયું, કાર્યક્રમ પૂરો થઈ ગયો. એમને તો ભિક્ષા માગવાની છે અને ગમે તેમ કરીને એને સંન્યાસી કરવા હતા. અને પછી શ્રીજી મહારાજે કીધું હા બરાબર છે, જો તમે પત્નીની રજા લઈને આવો. પત્ની પાસે જઈને વાત કરી કે આજે તો ગમે તેમ કરીને સુરાખાચાર્યને પાછા પાડવા જ, સમજાવું કે બ્રાહ્મણ કોણ છે એને ખ્યાલ આવે. પત્નીએ હા પાડી દીધી. અને હા પાડીને સુરાખાચાર્યને પણ વાત કરી હતી, કારણ કે એની પણ કસોટી હતી ને, મહારાજ એમને આજ્ઞા કરે તો એ પણ સાધુ બને. એ તો મહારાજે દીક્ષા આપી દીધી, એનું નામ પાડી દીધું દેવાનંદ. અને દીક્ષા આપીને કીધું જાઓ સારંગપુરની અંદર. બિચારો બ્રાહ્મણ જિંદગીમાં કોઈ દિવસ કોઈનું ખાધું ના હોય અને સંન્યાસી થયા હોય એટલે બધું ખાવાની છૂટી, એની ચોટલી કાપી નાખી. સંન્યાસીમાં ચોટલી ના હોય, જનોય ઉતારી દીધી. અને સારંગપુરમાં ભિક્ષા માગીને આવ્યા. એ જે આપે એ ખાવાનું હોય અને મલકાતા હતા સુરાખાચાર્ય સામે. હવે સુરાખાચાર્ય તમારો વારો, આવી જાઓ, તમે મેદાનમાં આવી જાઓ. સુરાખાચાર્ય કે તમથી થાય અમથી ન થાય. તમથી થાય અમથી ન થાય. અને પછી તો બાપુભાઈ જે પોખ મૂકી અને એટલા રડ્યા કે આ સુરાખાચાર્ય મને બનાવ્યો, મને સૂળીએ ચડાવી દીધો. અને જે રડે એની પત્ની રડે, આખું વાતાવરણ બદલાઈ ગયું, ટ્યુન બદલાઈ ગયો સભાની અંદર. શ્રીજી મહારાજને આવી દયા. અને મહારાજે કીધું જાઓ બાપુભાઈ, તમે કંઈ ચિંતા કરતા નહીં અને તમે જજો જેતલપુરની અંદર અને ત્યાં આગળ ગંગામાના દાળ ભાત ખાજો, જાઓ તમને છૂટ. બસ તમારા પત્ની પણ તમારી સાથે રહે અને પત્ની તમને રસોઈ બનાવીને આપે, એ પણ છૂટ. પછી જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે સુરાખાચાર્યે કીધું કે 2000 રૂપિયા કપટ કરો છો, અને કપટ કરો તમે ભગવાનની પાસે કપટ કરો છો. 2000 રૂપિયા થતા હશે. એ સમજી ગયા કે આના મૂળમાં આ કારણ આ હતું. એટલે હવે તો કઈ બોલાયું હતું નહીં, પણ મર્યા પછી ભૂત થયા. બાપુભાઈ ભૂત થયા. એના ભાઈમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને ભાઈને ધૂણાવે. ભાઈને બધી વાત કરી, મેં કપટ કરેલું છે, તકલીફ છે, મુશ્કેલી છે, આવો પ્રસંગ પણ આવે છે બીજો. અને પછી શ્રીજી મહારાજ એમને માફ કરે છે અને માફ કરીને કીધું કે તમે સત્સંગની અંદર જન્મ ધારણ કરજો. અને સત્સંગમાં જન્મ ધારણ કરી નિષ્કપટ ભાવે સંતના દાસ થઈને તમે જો રહેશો તો તમારું કલ્યાણ થશે. એટલે જો કપટ કોઈ પણ માણસ રાખે, એ ગ્રહસ્થ હોય, ત્યાગી હોય, ભગવાનને ગમતું નથી. મહારાજ બહુ સ્પષ્ટપણે ના પાડે.
મધ્યના 39ના વતનામૃતમાં શ્રીજી મહારાજ આ વાત કરે છે. મહારાજે કીધું અમારામાં સ્વાભાવિક ગુણ છે, અને સ્વાભાવિક ગુણમાં ચોથા ગુણની મહારાજ વાત કરે છે. એમાં મહારાજ આ કહે છે કે કોઈ બાઈ ભાઈ હોય એની કોરનું અમને એમ જણાય કે આ ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભક્ત નથી, તો એને જોઈને અમારું મન રાજી થતું નથી અને એની સાથે અમારી સુવાણ પણ થતી નથી. પણ જે ખરેખર ભગવાનનો ભક્ત હોય એને દેખીને જ મન રાજી થાય છે અને એની સાથે જ અમારે સુવાણ થાય છે. સારંગપુરનું ત્રીજું વતનામૃત, એ ત્રીજા વતનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ આ વાતનો ઉલ્લેખ બીજી રીતે કરે છે. મહારાજ કે બે પ્રકારના ભક્ત છે. મોટા કોણ? એક ભગવાનનો ભક્ત છે, એ ઘણા બધા ઉપચારે કરીને ભગવાનની પૂજા કરે છે. જેમ કે પ્રત્યક્ષ પૂજાની વાત કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ જે વખતે તબિયત સારી હતી તો સ્વામી હાર સ્વીકાર કરતા. ગુરુ પૂનમનો દિવસ હોય તો સ્વામી એમને ત્યાં તમે ચાંદલો પણ કરી શકો, તમારા ઘરે પધરામણીમાં આવતા તો તે વખતે પણ સ્વામી તમારી સેવાનો સ્વીકાર કરતા, અને તમારે કંઈક ભેટ આપી હોય ઠાકોરજી માટે એ પણ સ્વીકાર કરતા. આ બધી વાતો સ્વીકાર કરતા પ્રત્યક્ષ પૂજા થઈ. એક હરિભક્ત છે, એ વિવિધ ઉપચારે કરીને પ્રત્યક્ષ પૂજા કરે છે, અને એક હરિભક્ત માનસી પૂજા કરે છે. તો આ બંનેની અંદર શ્રેષ્ઠ કોણ? મનથી જ ખાલી પૂજા કરે છે, મનથી ચાંદલો કરે છે, મનથી હાર કરે છે. તો તે વખતે પણ શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજે વાત કરી કે ગદગદ કંઠ થઈને રોમાંચિત ગાત્ર અને અતિશય પ્રેમથી જો માનસી પૂજા કરે અથવા તો એ ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે, એ બંને શ્રેષ્ઠ છે. પણ ગદગદ કંઠ થયા વિના, રોમાંચિત ગાત્ર થયા વિના, પ્રેમ વગર શુષ્ક મને કરીને, શુષ્ક ભાવે કરીને કોઈ પ્રત્યક્ષ પૂજા કરતું હોય, માનસી પૂજા કરતું હોય, આ બંને જ સરખું છે. તો જો ક્વોલિટીની વાત આવી ને, ભગવાનને આ શુદ્ધ ભાવ ખપે છે. પાતલભાઈ હતા ભાડેર ગામના, શ્રીજી મહારાજ એમની છાશ પીધી, એમને આપુતું દૂધ, પણ પ્રેમની અંદર ભૂલી ગયા, અને ભૂલી ગયા અને શ્રીજી મહારાજે છાશ પીધી. મહારાજને ગમી, મહારાજે વખાણ કરી, ફરી વખત ભરી દીધું હશે જે વાસણ હશે. મહારાજ ફરી વખત પી ગયા, ત્રીજી વખત માગી, ત્રીજી વખત પી ગયા. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ ત્યાંથી નીકળ્યા તે વખતે તેમના પત્નીએ વાત કરી કે ભાઈ આ છાશ છે આપણે આપી છે, આ દૂધનું બોગરડું બાજુમાં પડ્યું હતું, દૂધ આપવાનું હતું, એની જગ્યાએ આપણે છાશ આપી દીધી. તો ત્યાં આગળ દોડ્યા, મહારાજની માફી માગી. મહારાજે કીધું કે તમારી જે છાશ છે ને દૂધ કરતાં પણ મને મીઠી લાગી. જો ભાવ, અંતરની અંદર ભાવ. શ્રીજી મહારાજ ભાવ જોઈને સગરામના કુબાની અંદર પધાર્યા. એક ઝૂંપડીની અંદર શ્રીજી મહારાજ ત્યાં આગળ દાખલ થયા. મહારાજે ત્યાં આગળ કોઈ મનની અંદર ભેદ રાખ્યો નથી. જેતલપુરની મેં તમને વાત કરી, એ જીવન કોળી હતો, તો જીવન કોળી અતિશય પ્રેમ હતો, મહારાજનો મહિમા હતો, ગરીબ માણસ હતો, પણ મહારાજને ભગવાન તરીકે પોતે માનતા હતા. અને જેતલપુરના મોલની અંદર મોટા મોટા બધા હરિભક્તો જાત જાતની ને ભાત ભાતની બધી રસોઈઓ લાવતા હતા. જીવન કોળી બિચારો રોજ મઠનો રોટલો અને ભોપાથરની ભાજી પોતે જે ઘરમાં ખાતા હતા એ તૈયાર કરી અને મહારાજ માટે લાવે. પણ જોઈએ કે આજે તો બહુ મોટી રસોઈ આપેલી છે, એટલે મન માને નહીં, મન પાછું પડી જાય. બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે, પાંચમે દિવસે 8 દિવસ થયા. અને 8મે દિવસે શ્રીજી મહારાજે સામેથી બોલાવ્યા. સામેથી બોલાવીને કીધું અહીંયા આગળ આવો. અને થાળી હતી કાંસાની, મઠનો રોટલો હતો, પથરની ભાજી હતી, ઉપર મસોતા જેવું એક કપડું ઢાંકેલું હતું. શ્રીજી મહારાજે એ કપડું જાતે દૂર કર્યું. મહારાજે કપડાને સૂંઘ્યું અને કપડાને સૂંઘીને મહારાજે બાજુમાં મૂક્યું. અને એ મઠનો રોટલો શ્રીજી મહારાજ જાહેરની અંદર ખાવા લાગ્યા. અને એના પર આખો સંસ્કૃતમાં શ્લોક બની ગયો. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજનૈ પુષ્પ સ્રજાલંકૃતમ પ્રાત સૂર્ય મયુક સેવિત મુખમ શ્રીચંદ્રશાલો પરી ધૃત્વા રોટક મેક પાણી તલકે ભંક્વા હસ્તેનતમ ભુંજાનમ પ્રવૈલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ. આખો શ્લોક લખાઈ ગયો. મહારાજ ત્યાં આગળ બેઠા છે, સૂર્યના કિરણથી મહારાજનું મુખારવિંદ સેવાઈ રહ્યું છે. અને એક હાથની અંદર રોટલો રાખ્યો છે, બીજા હાથે રોટલો તોડી અને શ્રીજી મહારાજ એનો ભાવ જમે છે. તે વખતે બ્રહ્માનંદ સ્વામી વાત કરી કે આ મહારાજના પેટમાં દુખશે,
આ કાચો રોટલો છે, મહારાજની વિનંતી કરી, મહારાજ બધાને પ્રસાદ આપો. જાહેરમાં એકલામાં ના એકલા માણસે ના ખવાય. આટલા બધા બેઠા છે. મહારાજ સમજી ગયા. શ્રીજી મહારાજ અડધો રોટલો પ્રસાદ તરીકે બધાને આપી દીધો. તો આ જો એમનો ભાવ, ભગવાન એટલા બધા ભાવના મૂક્યા છે. લોક લાજ છે ને, લોક મર્યાદા મારી ફરે. એ તો આપણી દ્રષ્ટિએ આપણને લાગે, એમનો અતિશય પ્રેમ ઉત્પન્ન થઈ જાય તો આપણને આશ્ચર્ય થાય, નવાઈ થાય, એવા પ્રસંગ ઉપસ્થિત થાય. જેમ શ્રીજી મહારાજ જુનાગઢની અંદર નગર યાત્રામાં હતા અને પેલા છોકરાએ કાકડી ધરી. હવે એ તમે કલ્પના કરજો, મહારાજની નગર યાત્રા ધામધૂમપૂર્વક એ જુનાગઢની અંદર નીકળી તો એમાં બ્રહ્માનંદ સ્વામી એમને બહુ પુરુષાર્થ કર્યો તો, મહેનત કરી હતી. અને ધામધૂમપૂર્વક મહારાજ આવે અને લોકો પ્રસન્ન થાય, રાજી થાય. પણ તે વખતે બધા દીવાન અને આખા એની સાથે બધા ભળેલા હતા, બધા વિરોધીઓ હતા. અને નવાબને ભાવ હતો, નવાબને પ્રેમ હતો, નવાબના અંતરમાં છાપ પડે. હવે એવું કરવું જોઈએ એવું વાતાવરણ ઉત્પન્ન થઈ. આપણા મનની અંદર આવા બધા વિચારો આપણે આવતા હોય છે. ભગવાનને આવા બધા વિચાર નથી આવતા. એ જુએ છે, એ નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા જ, ભાવના ભૂખ્યા જ. કોને ભાવ છે, કોને પ્રેમ છે, કોને નિષ્ઠા છે, એ બધું ભગવાન જોતા હોય છે. અને એ પ્રમાણે તાત્કાલિક ઇન્સ્ટન્ટ એવી રીતે પોતે વર્તા હોય. અને પ્રસંગ એવો બન્યો, પેલા એક કાકડી ધરી. શ્રીજી મહારાજે મહાવતને કીધું, આ હાથીને નમાવો, છોકરાને આવવા દો. છોકરો નજીકની અંદર આવ્યો. મહારાજે કાકડી લીધી. હવે નગરયાત્રા નીકળી હોય અને માણસ હાથી ઉપર બેઠો હોય, સેન્ટર ઓફ અટ્રેક્શન હોય, મેઇન ફોકસ એ છે. હવે એ વ્યક્તિ કેટલો બધો એટિકેટથી વર્તતો હોય. અને શ્રીજી મહારાજ કાકડી ખાવા લાગ્યા. અને મોહન સ્વામી વર્ણન કરે છે, જિંદગીમાં કાકડી ખાધી ન હોય ને એવી રીતે ખાવા લાગ્યા, કે આમ ખાય, આમ ખાય. અને એટલા બધા જોયું કે આ છે શું. એકદમ ભાવ મહારાજને ઉત્પન્ન થયું, કારણ કે પ્રેમથી વ્યક્તિ પોતે લાવેલા હતા. એવી રીતે શ્રીજી મહારાજ અને આ ગુણાતીત પરંપરા પણ તમે જો એનાથી જ રાજી છે. સામાન્ય હરિભક્ત વીરચંદ મોદી બાપા જો એમને જુએ અને બાપા રાજી થાય, પ્રસન્ન થાય. વેલિંગબોરોની અંદર એક ચીમનભાઈ હતા, નિષ્ઠાવાળા સામાન્ય હરિભક્ત. એ વેલિંગબોરોની અંદર મંદિરમાં ખાલી એક ફક્ત ઓટો છે. બાપાએ કીધું આ અક્ષર દેરી. જેમ ગોંડલમાં અક્ષરદેરીમાં લોકો માનતા કરે એમ અહીંયા પ્રદક્ષિણા કરે તો એની માનતા કરે તો પણ ફળે. એટલી બધી શ્રદ્ધા તો લોકોને એની માનતા હતા, ઓટાની માનતા. ત્યાં ફરે મંદિર એક બાજુ અને પછી થાંભલો અને ત્યાં ફરે. એને એટલો બધો ભાવ, એટલો બધો પ્રેમ. તો 1988ની સાલમાં નાયરોબીની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હતી. અને જન્મ જયંતિની અંદર પોતે હસ્તલિખિત પોતાની જાતે સ્વયં એમણે એક બહુ જ મોટું ભજન બનાવેલું. એટલે એટલું મોટું ભજન અને ભક્ત ચિંતામણીના રાગમાં એ બનાવેલું હતું. ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ તમે સ્વામીની પૂજામાં ગાઓ તો પછી બીજા કેટલા લોકોને ગાવા મળે. આપણે ત્યાં આગળ 4 કડીનું ભજન હોય એટલે પછી 4-5 ભજનો ગવાય. ઓલું એક થાય, માત્ર એક વન મેન શો. અને એમનો સુરીલો કંઠ નહીં, એકદમ સામાન્ય. તે નાયરોબીના સભા મંડપમાં 3-4 હજાર હરિભક્તો ત્યાં આગળ બેઠા હતા. અને સવારની પૂજાની અંદર પોતે આવી ગયા અને આ ગાવા લાગ્યા. અને સ્વામી બીજા કોઈ ભજનો, બધા હરિભક્તોએ ઘણા બધા ભજન ગાયા પહેલા આગલા દિવસોમાં, તો સ્વામી માળા કરતા હતા. આપણે જેવું શરૂ કર્યું ને 100% રિસ્પોન્સ. અને શિયાળાની રાત જેવું ભજન. શિયાળાની રાત લાંબી હોય એટલે મોટું લાંબુ ભજન. એક ભજનની અંદર આખી પૂજા પતી ગઈ અને સ્વામી રિસ્પોન્સ આપતા હતા એકદમ. આ રમણભાઈ શેઠ નાયરોબીમાં ગયા, અંદરનો બીજો હોલ હતો, રમણભાઈ શેઠને સ્વામી રિસ્પોન્સ આપે. એ તો જોકે એનો કંઠ પણ સુરીલો હતો અને શાસ્ત્રીજી મહારાજના વખતમાં ગાતા, પણ ગરીબ હરિભક્ત. સ્વામીએ જે પ્રતિભાવ આપ્યો એમને, તે આપણા સંસ્થાના ટ્રસ્ટી ભાનુભાઈ અને મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બોમ્બેમાં. અને એ વ્યક્તિ પહેલાં વૈષ્ણવ, પછી સ્વામિનારાયણ સત્સંગી થયા હતા. અને એમણે આજે રમણભાઈ ને બાપાનો સંબંધ જોયો. એ જેવી પૂજા પતી તો ત્યાં આગળ પગે લાગવા માટે આવ્યા, ચરણ સ્પર્શ કર્યો ભાનુભાઈ ટ્રસ્ટીએ રમણભાઈને. હવે જો વિચાર કરો, ભગવાનને સંત ભાવના ભૂખ્યા છે. એટલે આપણે એમની આજ્ઞા શ્રદ્ધાપૂર્વક પ્રેમથી કલ્યાણ માટે પાડીએ બધા મોટા સંત. અને જો જીવનમાં આપણે કરતા રહીશું તો અધ ઘડી આપણને નિર્વાસ્તિક કરી
ચોખ્ખા કરી મનથી આપણા સ્વભાવ ટાળી એ સંપૂર્ણપણે પ્રભુ કરી જોડાયેલા. આપણે શ્રીજી મહારાજની અને સેવા આ સંસ્થાના વિકાસની અંદર પણ આ બધાનો એકદમ નોંધપાત્ર અને નોંધનીય ફાળો છે. અને આ બધાએ વર્ષો સુધી હજારો હરિભક્તો સંતોને પણ આધ્યાત્મિક અને વ્યવહારિક માર્ગદર્શન છે એ પૂરું પાડેલું છે. સત્સંગના વિકાસની અંદર પણ આ બધાનો બહુ મોટો ફાળો છે. જો આપણે વિચાર કરીએ તો કઈ રીતે આજે એ પ્રાર્થના કરે છે. એમની પ્રાર્થના દ્વારા આપણને એક માર્ગ સમજાવે છે કે આ સત્સંગની અંદર આપણે શું કરવાનું છે. જેમ ઘણા બધા વખતથી કોઈ માણસ અભ્યાસ કરાવતો હોય કે અભ્યાસ સારામાં સારી રીતે આપણે કેવી રીતે કરીએ, પછી એની બધી ટિપ્સ આપે. આવી રીતે તમે અભ્યાસ કરો તો તમારા જીવનની અંદર થોડાક સમયમાં તમે જાજુ ગ્રહણ કરી શકશો. એવી રીતે રમતગમતના ક્ષેત્રની અંદર પણ દાખલા તરીકે ક્રિકેટ હોય તો એના કોચ હોય, અનુભવી વ્યક્તિ બધી ટિપ્સ આપે કે ભાઈ જો તમે જ્યારે રમવા માટે જાઓ તો તમારો દડો છે તો નજર એ બોલરના હાથમાં આવે ત્યારથી એની અખંડ દ્રષ્ટિ તમારી એની સામે હોવી જોઈએ. એ પાસ કરે, જે બોલિંગ કરવાનો છે એના હાથની અંદર આવે, એના હાથમાં છેવટ સુધીનો દડો છે. તો પ્રેક્ટિસની અંદર એ લોકો બધી ટિપ્સ આપે કે તમારી એની સામે જ નજર નાખવાની, બોલ પડે ત્યારે પણ આંખ બંધ કરીને ફટકો નહીં મારવાનું, જોવાનું કે કઈ દિશામાં બોલ જાય છે. તમારે એવી રીતે ટ્રેનિંગ પ્રાપ્ત કરવાની કે દડાના જે બે ભાગ છે કયા ભાગની અંદર ચમક વધારે છે અને કયા ભાગની અંદર ચમક ઓછી છે, અને છેવટે કઈ રીતે ટર્ન કરે છે તેના આધારે તમને ખબર પડે. ઘણી બધી પ્રકારની ટિપ્સ છે જે બધા એમાંથી પસાર થઈ ગયા એ આપતા હોય છે. બિઝનેસની અંદર પણ એવું છે, ધંધામાં એ કેટલીક ટિપ્સનું માણસ ધ્યાન રાખે તો એને નુકસાન થાય નહીં. સ્વામિનારાયણ ભગવાને ઘણી બધી ટિપ્સ શિક્ષાપત્રીમાં આપી છે. વચનામૃતની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને ઘણી બધી વાત કરી છે. અને જે આખું જીવન જેમનું સમર્પિત થયું છે એ બધા તમે જો શું માગે છે. આ સત્સંગની અંદર મોટપ કઈ છે. ગાદી ઉપર બેસે એવી મોટપ એ કોઈ ક્યારેય માગી નથી. સ્વામિનારાયણ ભગવાનના વખતે તમે વિચાર કરો તો જ્યારે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપે એ લોજની અંદર આવ્યા તો તે વખતે જ્યારે મુક્તાનંદ સ્વામી બીજા સંતોને વાત કરી કે આ વર્ણી આવ્યા છે એના માટે બેસવા માટે આસન લઈ આવો, કારણ કે વર્ણી જમીન ઉપર બેસી ગયા હતા. એ પહેલાં લેવા માટે બીજા સંત ગયા અને મુક્તાનંદ સ્વામી સાંભળતા થકા. તે વખતે આ બોલ્યા નીલકંઠ વર્ણી, એમણે વાત કરી કે પૂઠકા સન્માન ક્યાં. હવે ગાદી પર બેસાડે માણસ તો આમ એનો પોરસ ચડી જાય. પૂઠકા સન્માન ક્યાં? ત્યાં સન્માન કોનું તમે કરો છો? પૂઠનું સન્માન કરો છો, ઉસકા સન્માન ક્યાં? પહેલેથી જો આ બધાના જીવનમાં એક છે. આ બધા સદગુરુ સંતે માગણી કરી. કોઠારી સ્વામી શું માગણી કરી? કોઠારી સ્વામી કીધું કે તમે જેમ શાસ્ત્રીજી મહારાજ જ્યારે આપને પ્રમુખ બનાવ્યા અને તે વખતે કીધું દેહના અંત સુધી આ સંસ્થાની હું દેહની પરવા કર્યા સિવાય વફાદારીપૂર્વક સેવા કરીશ. એ ખાલી બોલ્યા નથી પણ સર્વ પ્રકારે પ્રતિજ્ઞાનું તમે પાલન કર્યું છે. એવી રીતે અમે પણ આપની આજ્ઞા આદેશ મુજબ એ કામ કરી શકે. આ ટીપ આપે છે. જો એ સમજાવે છે વફાદારીપૂર્વક. એ વફાદાર જે શબ્દ છે ને એમાં બધી વાત આવી જાય છે. એ બહુ મોટી વાત આવી ગઈ, જબરજસ્ત. એમાં પ્રાણની બાજી લગાવવી પડે. આવો આખો એક પ્રસંગ એવો ઉપસ્થિત થઈ જાય કે પ્રાણની બાજી લગાવવી પડે. પૂજ્ય મોહન સ્વામી વફાદારી પર એક પ્રસંગની વાત કરી હતી. મુંબઈની પાસે કરજત છે ગામ, કાં તો બીજી એવી એક જગા છે. એ જગાની અંદર એક શિબિર જેવું હતું અને ત્યાં આગળ મોહન સ્વામી પણ તે વખતે હાજર હતા, કેટલાક હરિભક્તો પણ હાજર હતા. અને એક વ્યક્તિએ એ વાત કરી, એણે કીધું કે એની પાસે એક કૂતરો હતો અને એના જે માલિક હતા તો એ ફાર્મની અંદર જ્યારે આગળ વધતા હતા તો કૂતરો સામો થાય. કોઈ દિવસ ક્યારે માલિકની સામો થયો નહીં, પણ એના માલિક અમુક સ્થાનમાં જવા માટે એને જવાની કંઈક જરૂર પડેલી. એ ત્યાં જાય અને 2, 4, 5 વખત થયું તો કૂતરાને ઠપકાર્યો, બરોબરનો માર્યો અને અધમુવો કૂતરાને કરી નાખ્યો. પણ જ્યાં સુધી એ કૂતરો હતો વ્યવસ્થિતપણે પડે નહીં ત્યાં સુધી એ ગયો નહોતો. પછી જોયું ત્યાંથી કોબરા પસાર થતો હતો, સાપ. અને આ જો માલિક ત્યાં આગળ જાય તો એને સાપ કરડે. એ પોતે ખમી માર સહન કરી એનો ટુકડો ખાધો છે. એ માલિકે આપેલું દૂધ એને પીધેલું છે. એ માલિકે એને સાચવ્યો છે. તો પ્રાણના ભોગે પણ મારે મારા માલિકને બચાવો. આજે વફાદારી જે શબ્દ છે ને એ પ્રાણની બાજીની વાત આવી ગઈ ત્યાં આગળ.
અને પ્રમુખ સ્વામી મહારાજે દેહની પરવા કર્યા સિવાય આ સંસ્થા છે, સંસ્થાનો વિકાસ કર્યો, તો કોઠારી સ્વામી આ માગણી કરી. ત્યાર પછી તમે જુઓ ત્યાગવલ્લભ સ્વામીએ વાત કરી કે 65 વર્ષ આપણે આ પૂરા થયા, આ ગાદી ઉપર બેઠા, અને આખા વિશ્વની અંદર BFA સંસ્થા છે, તો એનો પ્રચાર આપે કર્યો. પણ એમાં મુખ્ય સાધુતા રહેલી છે. એ સાધુતા ઉપર આખો પ્રચાર થયેલો છે. તો હું પણ આપને એવી પ્રાર્થના કરું છું, ત્યાગવલ્લભ સ્વામી બોલે છે કે અમારા જીવનની અંદર પણ એવી સાધુતા આવે, અને આ સત્સંગની અંદર આપણે એવી રીતે સાધુતા રાખીને કામ કરી શકીએ. આ ટીપ આપે છે. આધ્યાત્મિક માર્ગની અંદર આની કિંમત છે, આધ્યાત્મિક માર્ગમાં આની વેલ્યુ છે. ગુણાતાન સ્વામી પોતે વાત કરી, ગુણાતાન સ્વામી કીધું વ્યવહાર એના સાધુ. ખાલી કપડાં પહેરે તો એ ભાગ્યવાન થવાનું સાધન છે, તક છે. ભગવાન એને તક આપી, ભગવાન એને મોકો આપ્યો. પણ વ્યવહાર પડે, અને વ્યવહારની અંદર એ વ્યક્તિ જ્યારે કઠણ સંજોગો આવે, એ કઠણ સંજોગોની અંદર એનું આચરણ કયા પ્રકારનું છે, ક્રાઇસિસમાં તે વખતે ખ્યાલ આવે, કસોટી થાય ત્યારે ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજની એટલી બધી કસોટીઓ થયેલી છે, કેટલા બધા અપમાનો થયેલા છે, કેટલા બધા સન્માન થયેલા છે, અને શરીરની અંદર કેટલી બધી બીમારીઓ આવેલી છે. એ બધાની અંદર ભગવાન સ્વામિનારાયણે જે કંઈક નિયમો આપેલા છે અને જે કંઈ સમજણ આપી છે, એમાંથી કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય ખસ્યા નથી. આ જો ટીપ આપે છે. ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી, થોડા વખત પહેલાનો પ્રસંગ ત્યાં બનેલો. થોડાક સંતો હતા, 2-3 સંતો હશે, અને 3-4 કાર્યકર્તાઓ હતા. એમની હાજરીમાં સારંગપુરની અંદર બાપાએ વાત કરી કે આ સત્સંગની અંદર આપણે સેવક થવાનું છે, આ સત્સંગની અંદર આપણે દાસ થવાનું છે, અને આ સત્સંગમાં આપણે સહન કરવાનું છે. અમે પણ સેવક છીએ, અમે પણ દાસ છીએ, અને અમે ઘણું સહન કર્યું છે, એવું 2 વખત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. અને પછી પ્રાર્થના કરી, એવી રીતે અમે પણ સત્સંગની અંદર દાસ સેવક રહી શકીએ, સહન કરી શકીએ. નાના મોટા પ્રસંગમાં આપ ખૂબ અમને સહન શક્તિ આપો, અને વફાદારીપૂર્વક નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ રાખીને અમે સેવા કરી શકીએ. એક જ સૂર આવે બધાનો. ઘનશ્યામચરણ સ્વામી વાત કરી, એ જે યોગી ગીતા છે, અને યોગી ગીતામાં યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને મેળાવમાં પ્રાર્થના કરી હતી, એના શબ્દો લીધા, અને એના શબ્દોનું સ્મરણ કરી, અને ઘનશ્યામ સ્વામી આ બોલ્યા કે હે શાસ્ત્રીજી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. અમે જો નિર્દોષ બુદ્ધિ રાખીશું તો તમે પાસે બેસવા દેશો. પાહે, એ પાહે શબ્દ આવે છે, પાસે બેસવા દેશો, અને નહીં રાખો તો તમે કાઢી મૂકશો. એ બોલ્યા નહીં. પછી બીજી વાત કરી કે તમારા સંબંધવાળા ગમે તેવા હોય એ પણ અમે માથાના મુગટ માનીએ. એ આશીર્વાદ છે. કઈ માગણી કરી? આ જ માગણી. શ્રીજી મહારાજના વખતથી બધા મોટા મોટા પરમહંસો જો, અને પરમહંસોના એના જો આપણે વાંચીએ, એમણે જે કાંઈ લખાણ કરેલું છે, જે કાંઈ પ્રસંગ બનેલા છે, જે કાંઈ ભજનો લખેલા છે, માજવા છે. મુક્તાનંદ સ્વામી એ પોતે દાસ થવાની વાત કરે છે ને, ભગવાનને રાજી કરવા હોય તો મુક્તાનંદ સ્વામી લખે છે, સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળિયું પય સાકરમાં અહીં ઝેરજો, સાંભળ બેની હરી રીજાની રીતડી, દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, સાંભળ બેની હરી રીજાની રીતડી. દાસી થઈ રહેજે
તું દીનદયાળની. દીનદયાળ ભગવાન છે, તું દાસી થઈને રહે છે. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. નાની સેવા મળે તો મોટા ભાગ્ય માનવા. મોટી સેવા મળે એ પણ કરવાની છે ભાવથી, પ્રેમથી. પણ નાની સેવા મળે, ઝાડુ કાઢવાની સેવા મળે, બૂટ ચંપલ છે, આ બૂટ ચંપલ ત્યાં આગળ બધા સેવા કરે છે શૂ હાઉસની અંદર, બૂટ હાઉસમાં વર્ષોથી આ બધા મૂંગે મોઢે ત્યાં આગળ સેવા કરે છે. એ નીચી ટેલ કહેવાય. વાસણ ઉટકવાની સેવા મળે એ નીચી ટેલની સેવા કહેવાય. કંઈક બીજો બધો કચરો પડ્યો હોય, વિષ્ઠા પડી હોય, કદાચ ઉપાડવાનું થાય, નીચી ટેલ કહેવાય. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. મોટા મોટા દેવતાઓને સેવા મળતી નથી. અને મોટા મોટા દેવતાઓને ભગવાનની પાસે બેસવાનો મોકો મળતો નથી. તો આ સંત કેવા છે? આ સંત સામાન્ય સંત નથી. ભગવાનના અખંડ ધારક સંત છે. એમના દર્શન ભગવાનના દર્શન તુલ્ય દર્શન છે. ભગવાન સાથે ભગવાનના ભક્તોનું તમે ધ્યાન કરો તો એ ધ્યાન આ સંત સામાન્ય સંત નથી. એમની માનસી છે, ભગવાનની જ માનસી છે. આ બધું વર્ણન કર્યું તો એ તક ક્યાંથી મળે? તો દાસી રહેજે, દાસી થઈને તું રહેજે. બ્રહ્માનંદ સ્વામી કેટલા બુદ્ધિશાળી હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી ભગવાન પાસે શું કહે છે? એક જ વાત કરે છે પ્રાર્થના, કે ચરણો મેં શીશ નામી. દીનતા ઉચ્ચારીએ. તમારી પાસે ચરણમાં શીશ નામીને દીનતા ઉચ્ચાર્યા સિવાય કશું છે નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રે ડાપણ જાજુ નવ દોડ્યું, રે હરી સારું માથું ઘોડ્યું. બ્રહ્માનંદ સ્વામી કહે છે ત્યાં ડાપણ મેં કર્યું નથી. એમની માથે, એમની સાથે, એમની આગળ તો મારું માથું છે, માથું ઘોડી નાખ્યું. બહુ બુદ્ધિ હતી, જબરજસ્ત બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ નથી બ્રહ્માનંદ સ્વામી. એટલે કોઈ વ્યવહારિક કામ હોય ત્યારે શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મોકલતા, આંટી ઘૂંટીવાળું ગમે તેવું કામ હોય. પણ એ બ્રહ્માનંદ સ્વામી દાસ થઈને પોતે રહ્યા. એ આપણને શીખવાડે છે. આ સત્સંગનો વારસો છે. પ્રેમાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી ધર્મકુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન એ વર માગું, જબરજસ્ત પ્રાર્થના કરી છે. એ પ્રાર્થનામાં છેલ્લી વાત આવે છે, દાસ તમારા દાસનો મને રાખો નાથ હજુર. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર. જરૂરથી તમે મારી આ વિનંતી સાંભળજો, મારે દાસના દાસ થવું છે. અને આ મોટપ સ્વામિનારાયણ ભગવાને બતાવી. આપણે સત્સંગની અંદર આવ્યા તો સત્સંગની અંદર બહાર જે માણસ નોકરી કરતો હોય, વર્ષ 2 વર્ષ થાય એટલે વિનંતી કરે, સાહેબને મને પ્રમોશન આપો. સાહેબને વિનંતી કરે, મારો પગાર છે, પગાર તમે વધારો. દરેક ક્ષેત્રની અંદર માણસના મનમાં તમારી પ્રગતિ થાય. આ સત્સંગની અંદર આપણે બધા હરિભક્તો જ કહેવાય. સંતો પણ હરિભક્ત કહેવાય, તમે હરિભક્ત કહેવાઓ. તો એ પાકા હરિભક્ત થવાય કેવી રીતે? તો પાકા હરિભક્ત થવા માટે શ્રીજી મહારાજ આ જે બધી મેં પરમહંસોની વાત કરી, આ સદગુરુ સંતોની વાત કરી ને, એ જ વાત સ્વામિનારાયણ ભગવાન ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર સમજાવે છે કે પાક્કો હરિભક્ત કેવી રીતે થવાય. તો શ્રીજી મહારાજ કહે છે કે પરમેશ્વરના દાસનો ગુલામ થાય, ભગવાનના દાસ એનો ગુલામ થાય, અને એમ સમજે કે બધા ભક્ત મોટા છે અને હું બધા કરતા ન્યૂન છું, અને એમ સમજીને હરિભક્તનો દાસાનું દાસ થઈને જે વર્તે એ પાકો હરિભક્ત થાય છે. હરિભક્તના દાસના દાસ એમ થઈને વર્તે તો પાકો ભક્ત થાય. એ જ વચનામૃતમાં મહારાજ આગળ વાત કરી, ભગવાન મોટા પુરુષ અતિશય મોટા પુરુષ છે, અતિશય રાજી કેવી રીતે થાય? તો દેહે કરીને સર્વને નમતો રે, બધાને. પણ આ અભિમાન માણસને છે. એટલે દેવાનંદ સ્વામી કહે છે કે નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે. માણસનું કાંધ છે ને આમ ફરું નમતો નથી. હું કોઈને ના નામું, હા, અટંડ થઈને ફરે. અટંડ થઈને બધા ઝાડવાઓ જતા રહ્યા, મોટા કડક હતા ને ઉડી ગયા. ઘાસ છે ને આમ નમી ગયું, ઘાસ ઉપર કરોડો ટન પાણી ફરી વળ્યું, ઘાસ પાછું ઊંચું થઈ ગયું. જે નમે એ કોઈ દિવસ પ્રવાહમાં તણાય નહીં, એને કોઈ પ્રકારનો વાંધો ના આવે. તો દેવાનંદ સ્વામી આ કહે છે નમતો નથી, એવું સાધુ સગાથી અભિમાન એમાં ભૂલી ગયો ભગવાને.
તો આગળ વધવા માટે અતિશય મોટા પુરુષો રાજીપો જોતો હોય, આ લખી કલમ કે દેહે કરીને સર્વને નમતો રહે, અંતરમાં માન ટળે ભાવે રહે અને સંતનો ગુલામ થાય. આ વાત કરી શ્રીજી મહારાજ. તો મધ્યના 26ના વતનામૃતમાં એવી વાત કરી છે, ખરેખર ભગવાનનો ભક્ત હોય ને એને સૌથી વિશેષે પોતામાં અવગુણ દેખાય. આ કલમ મૂકી છે, આ મોટપની વાત કરી છે. એ માર્ગે આપણે ચાલીએ તો આપણને મોટપ મળે. ભગવાનનો ભક્ત હોય એને સૌથી વિશેષે પોતાના અવગુણ દેખાય. એટલે એવું લાગે કે આ બધા મોટા છે. જો અર્ધબડા કાસ્ટના વતનામૃતમાં મહારાજ વાત કરે છે કે જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય એને શું થાય, એને કુવાસના પહેલા તો ઉત્પન્ન થાય. અને કઈ પ્રકારની કુવાસના? તો આ જ વાત કરે, એને સત્સંગી માત્રનો અવગુણ આવે કે આવા છે, આવા છે, આવા છે, આવા છે. પોતાને સર્વ કરતા અધિક સમજે, પોતાને બહુ ડાયા માને, પોતાને બહુ હોશિયાર માને. આવી એક વૃત્તિ ઉત્પન્ન થઈ તો સત્સંગમાંથી પાછો પડે. આ મહારાજ લખે છે અંત્યના 26ના વતનામૃતમાં મહારાજ હદ વાળી દીધી. અંત્યના 26ના વતનામૃતમાં મહારાજ કે છે કે ભગવાનનો મહિમા યથાર્થ સમજતો હોય, દેહથી વ્યતિરિક્ત પોતાનો આત્મા એને ભ્રમરૂપ માનતો હોય, ધર્મની અંદર અતિશય દ્રઢ હોય અને ભગવાનની ભક્તિ પણ અવિચળ હોય, પણ એ કોઈ સામાન્ય ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની નિષ્ઠા હોય, એની પાસે પોતાને ન્યૂન માને અને એ એમ માને કે આની આગળ હું અતિશય તુચ્છ છું અને પોતાની સમજણનો કેફ એક લગાર પણ એની પાસે જણાવવા ન દે. આવો જે હોય એના પર ભગવાન અતિશય રાજી થાય, પ્રસન્ન થાય. યોગી બાપા એમ વાત કરતા, આમાં તો રાજા છે ને નોકરને નમે એવી વાત આવી ગઈ આ વતનામૃતમાં. રાજા નોકરને નમે. એ સ્વામિનારાયણ ભગવાને આ વારસો આપ્યો, આધ્યાત્મિક સત્સંગનો વારસો. સત્સંગની વાત કરીએ છીએ આપણે. એકવાર સ્વામિનારાયણ ભગવાન સભામાં બેઠા હતા અને સભામાં બેઠા હતા અને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, દાદા ખાચરના કોઈ ગોલા થાશો? નોકર દાદા ખાચરના કાઢીઓ કે ભાઈ અમે શા માટે થઈએ? તમારા ગોલા થઈએ તમે કહેતા હોય તો દાદા ખાચરને શા માટે થઈએ? કે અમે કંઈ થોડા ગોલા એટલે નોકર. એ નોકર ક્યારે થાય? ખાવા મળતું ન હોય ત્યારે. એના ઘરમાં ઘોડી હોય, ઘોડાઓ હોય, એને પાવરો આપી શકતા ના હોય અને બિચારા પાસે પૈસા ના હોય તો કોઈના ગોલા થઈને કામ કરે. તો આ કાઢીઓ કે મહારાજ અમારા ઘરે માણકી ઘોડીઓ, માણકી એક જાત છે, ખાલી શ્રીજી મહારાજની ઘોડી માણકી નહીં, માણકી ઘોડીની જાત છે. તે કાઠીઓના ઘરે પણ માણકી હતી. તો અમારા ઘરે માણકીઓ પૂંછડા ઝાપટે છે, એટલે ધેટ મીન્સ કે ખાવાનું પુષ્કળ પ્રમાણમાં છે. શા માટે ગોલા થઈએ અમે? પછી શ્રીજી મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે તમે દાદા ખાચરના ગોલા તો? ઓહો મહારાજ, દાદા ખાચરના ગોલા? એવા મારા મોટા ભાગ્ય કેવી રીતે કે એના ગોલા થઈએ? અનંત જન્મ થયા, અનંત જન્મમાં બૈરા છોકરાના ગોલા તો થયા જ છે. એના દાસ થઈને તો વર્તીએ છે, છોકરાના દાસ, બૈરાના દાસ. તમે જેમ કહો એમ. હોમ મિનિસ્ટર જી સલામ, તમે જેમ કહેશો એમ. તો આપણે દાસ છીએ, ગોલા તો છીએ જ. અનંત જન્મ સુધી આ કાર્યક્રમ તો ચાલુ જ છે. જો પર્વતભાઈ સમજ્યા, મહારાજ રાજી થયા. બીજો પ્રસંગ જો શ્રીજી મહારાજના વખતમાં, મહારાજ કે મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા, પલંગ ઉપર. મહારાજ કે જે ઢોલિયાના સત્સંગી હોય બધા મારી પાસે આવો. સત્સંગીના સત્સંગી હોય ને એ દૂર જઈને બેસો. તે બધા મહારાજના ઢોલિયાને ચોંટી પડ્યા, કારણ કે ઢોલિયા ઉપર મહારાજ બેઠા હતા. અમે તો મહારાજના સત્સંગી છીએ, એના શિષ્ય છે, એના દાસ છે, અમારા ઈષ્ટદેવ છે, કલ્યાણના દાતા એ છે, માટે અમે ત્યાં આગળ ચોંટીએ. પર્વતભાઈ ઊભા થયા, ઊભા થઈને પાછળ બેઠા. એટલે બધા આવી ગયા ને તો શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા. શ્રીજી મહારાજ ઊભા થઈને પર્વતભાઈની પાસે જઈને બેઠા. બધાએ કીધું મહારાજ ત્યાં કેમ? મહારાજ કે હું સત્સંગીનો સત્સંગી છું, હું દાસનો દાસ છું, હું સેવકનો સેવક છું. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. જો આ ટીપ છે, કોઈ દિવસ સત્સંગની અંદર વિઘ્ન ના આવે, ક્યારેય પણ વિઘ્ન ના આવે. નહીં તો ડગલે ને પગલે વિઘ્ન છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે શોધી શોધીને શોધ્યું સત્ય, વાર્તા કેરો સાર રે, દેહ માનીને દુઃખનો કહું કે દિન આવે પાર રે. શોધી શોધીને શોધ્યું સત્ય, વાર્તા કેરો સાર રે. શોધી શોધીને શોધ્યું
સત્ય વાર્તા કેરો સાર રે. સત્ય વાર્તાની અંદર પણ આ સાર છે. દેહ માનીને દુઃખનો કહું કેદી ના આવે પાર રે, જિંદગીમાં પાર નહીં આવે. એટલે આ બધી ટીપ આપણને પ્રમુખ વર્ણિધિન ઉપર આપી. પ્રમુખ સ્વામી મહારાજે આ જ કર્યું. પ્રમુખ બનાવ્યા, હરિભક્તોના વાસણ ઉટક્યા. ત્યારે જ 25-50 હરિભક્તો ભેગા થયા હતા ને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાસણ ઉટક્યા. શ્રીજી મહારાજને ગુરુ પરંપરા દાસના દાસ થઈને રહ્યા છે. મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ, એક તો આપણને અખંડ જાણપણું રહે, ક્યારેય અભિમાન ના આવે, અને બધા સંતો, બધા સત્સંગીઓ આપણને માથાના મુગટ મનાય, આપણા કરતાં મોટા મનાય, એ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.